આજે વાત કરવી છે ખુરશીના ખેલ। હા, સિસોદરાના આરગ ગામના ખુરશીની વાત કરવી છે। આજે ખુરશીએ વાતાવરણને ચગડોળે ચડાવ્યું છે। સિસોદરાના આરગ ગામે સરપંચનો વાયરલ ફોટો એ ખુરશીના કારણે થયો છે અને એ વિવાદમાં બન્યો છે। વાત કરીએ તો તલાટીની ખુરશી પર બેસીને પાડેલા ફોટા બાદ સમગ્ર પંથકની અંદર ગરમ ગરમ ચર્ચાઓ થઈ છે। જલાલપુર તાલુકાના આરગ સિસોદરા ગામમાં વહીવટી શિસ્ત અને પ્રોટોકોલનો ભંગ થયો હોય તેવો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। સમગ્ર પંથકમાં આ બાબતે ચર્ચાનો માહોલ પણ સર્જાયો છે। ગામના ચૂંટાયેલા સરપંચના એવા ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે કે જેમાં તેઓ ગ્રામ પંચાયત કચેરીમાં તલાટી કમ મંત્રીની ખુરશી પર બેસીને ફોટો શૂટ કરાવતા હોય, જાણે કે કોઈ ફિલ્મી કલાકાર તલાટીની ખુરશીમાં બેસીને ફોટો શૂટ કરાવતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। અમારા સંવાદદાતા નિલેશ પોડ તરફથી પ્રાપ્ત માહિતી મુજબ ઘટના તહેવારોના રજાના દિવસે બની હોવાનું સામે આવ્યું છે। તે દિવસે તલાટી કમ મંત્રી કચેરીમાં હાજર ન હોવાથી તેમની ગેરહાજરીનો લાભ લેતા સરપંચશ્રીએ કચેરીમાં પ્રવેશ કરી તલાટીના ટેબલ ઉપર ખુરશી પર ગૌરવભર બેસીને ફોટોગ્રાફ પડાવ્યા હોવાનું જણાય છે। ફોટા સોશિયલ મીડિયા પર મુકાતા થોડા જ કલાકોમાં વાયરલ પણ થઈ ગયા અને વહીવટી વલયમાં ખળભળાટ મચી ગયો। ગામમાં અને સમગ્ર વિસ્તારમાં આ મુદ્દે રાજકીય અને વહીવટી ચર્ચાઓએ સ્થાન પકડ્યું તો વહીવટી વર્ગના લોકોના મત મુજબ તલાટી કમ મંત્રીની ખુરશી પર સરકારી વહીવટની સત્તાનું પ્રતીક છે। કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા આ હોદ્દાની સત્તાનો પ્રગટ દુરુપયોગ કરવો એ પ્રોટોકોલનો ભંગ પણ ગણાય છે। જ્યારે ગ્રામ પંચાયતના સરપંચને માન સન્માન મળતું હોવા છતાં પણ વહીવટના વડાના સ્થાન પર બેસાડીને ફોટો શૂટ કરવું એ કેટલું યોગ્ય ગણી શકાય તેવી અનેક ટીકાઓ ઉઠી રહી છે। તો વિરોધ પક્ષના આગેવાનો આ બાબતે ઓહાપો મચાવી રહ્યા હોય તેવી પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે, જેમાં તેઓ આ ઘટનાને અધિકારીઓ પર દબાણ બનાવવાનો પ્રયત્ન પણ ગણાવી રહ્યા છે। સાથે જ જિલ્લા વિકાસ અધિકારી એટલે કે ડીડીઓ સમક્ષ સત્તાવાર રજૂઆત કરવાની ચીમકી પણ ઉતરવામાં આવી છે। હાલ તંત્ર દ્વારા આ મામલાની નોંધ પણ લેવાઈ છે, તો તપાસ અથવા કાર્યવાહી હાથ ધરવામાં આવશે કે નહીં એ બાબતે પણ અનેક ચર્ચાઓ ચાલી રહી છે કે પછી ઘીના ઠામમાં ઘી જ થશે। આવી અનેક ચર્ચાઓ વચ્ચે આગળ શું વળાંક આવે છે તે જોવાનું જ રહ્યું। રિપોર્ટર નિલેશ